રિક્ષાવાળા ભાઈ, મારે પટેલ ફળિયા જવું છે, આવું છે? ના ભાઈ, નથી આવું. આજે રિક્ષા બંધ છે. એટલે જ આ રિક્ષાવાળા આગળ નથી આવતા. આ બધા રિક્ષાવાળા કામ ચોર જ હોય છે. બંગડી લે લો, બુટ્ટી લે લો. એ બંગડી આવી, બુટ્ટી આવી. ભાઈ ભાઈ મારે ચૂડીઓ લેવી છે, લેતી આવ. હંસા, હા ચૂડીવાળાને બોલાવી લાવ. હા હા રમણભાઈ. ચાલો લે લો. એ ચૂડીવાળા ભાઈ, હા. તમને અંદર બોલાવે છે. આવજો. રાધાબેન, હા? તમે જઈને ચૂડીઓ પસંદ કરી લો, હું હમણાં આવું. સારું. ભાઈ, પ્લોટ વેચવાનો છે, ખબર છે. અને કાગળિયા પણ બરાબર. એટલે તો તમારી પાસે આવ્યો છું. તકલીફ તમે મને આ ચૂડીઓ આપો તો. હું તમારું કામ કરી શકું છું. ફક્ત થોડી મીઠાઈ ખવડાવી પડશે. મીઠાઈનો મતલબ જાણો છો ને રમણીકા? એ કિસ ગણવાનું ચાલુ કર. શરત તો યાદ છે ને? વિક્રમ, તું શરત હું જીતી ગયો. આવતા રવિવારે નદી કાંઠે હું તારી રાહ જોઈશ. એ ગણતરી બરાબર કરી લીધી છે ને? રાધાબેન, હા રાધાબેન કોણ હતો એ? એ દિયોદરનો વિક્રમ હતો. દિયોદર વાળો વિક્રમ? હા, અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. એણે મારી સાથે શરત લગાવેલી એટલે ચીડીવાળો બનીને મળવા આવ્યો. તમે જરાય ચિંતા ના કરશો રાધાબેન, હવે હું તમારી સાથે છું. હજી કેમ નહીં આવી હોય? શું કરું? રાહ જો કે નીકળી જાઓ? દાદા, મને એમ હતું કે તું શરત પૂરી કરવા નહીં આવે. તું મણિયારો બનીને હિંમતથી છેક મારે આંગણે આવે અને હું અહીં છુપાઈને તને નદી કાંઠે મળવા આવી શકું. તો ચાલો હવે શરત પૂરી કરો. પૂરી સાત. વિક્રમ, આજે આ શરત હું પૂરી નહીં કરી શકું. કેમ? આજે મારો ઉપવાસ છે. એટલે તું બહાનું કાઢીને શરતમાંથી છટકવા માંગે છે? ના ના ના, મને ખબર છે, છોકરાઓ હંમેશા ખુલ્લા મનના હોય છે અને છોકરીઓ હંમેશા જુદા જુદા બહાના કાઢીને છોકરાઓને મૂર્ખ બનાવતી હોય છે. પણ વિક્રમ, હું આ શરત આપણા લગ્ન થઈ જાય પછી પૂરી કરું તો નહીં ચાલે. હવે સમજાયું.
તને હજી પણ મારા પર પૂરો વિશ્વાસ નથી. તને એમ છે ને કે આ બધા ખેલ કરી હું તને છોડી દઈશ? તો સાંભળી લે, તને મારા પર વિશ્વાસ ન હોય તો આજ પછી તને હાથ અડાડવાની વાત તો ક્યાં રહી? તારું મોં પણ જોઉં ને તો મારું નામ વિક્રમ નહીં. બસ આટલામાં જ ખોટું લાગી ગયું. વિક્રમ, સ્ત્રી જ્યારે શાંત હોય ત્યારે વહેતી નદી જેવી હોય છે, પણ એનામાં પૂર આવે ત્યારે એ ભલભલાને હંફાવી દે છે. તે મારામાં જગાડેલું તોફાન હવે તો જીરવી નહીં શકે. રાધાબેન અને પેલા રિક્ષાવાળા સાથે હવે એને કોઈ નહીં બચાવી શકે. રાધા, ઊભી રહે. આખરે તું આ ઘરની મર્યાદા ઓળંગીને પેલા હલકટ રિક્ષાવાળાને મળવા ગઈ હતી. ના ના ભાઈ, મેં તને કીધું તું ને કે આ ઘરની આબરૂ માટે આપણા ભાઈ બહેનના સંબંધની પરવા નહીં કરું. આજ પછી ઘરની બહાર પગ મૂકીશ ને તો તારા પગ કાપી નાખીશ. ભીખાજી, અત્યારે જ આપણા માણસોને ખબર મોકલીને બોલાવી લ્યો. આ શંભુજીના ખાનદાન સાથે ખેલ ખેલનારને શું પરિણામ ભોગવવું પડે છે એની કાલે પેલા હલકટ રિક્ષાવાળાને ખબર પડી જશે. શું વાત કરે છે હંસા? વિક્રમ શંભુજીની બેન સાથે સંબંધ બાંધી બેઠો? હે ભગવાન! વિક્રમ, 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 આ શું કર્યું તે? આવડા મોટા માણસના ઘરની છોકરી સાથે સંબંધ બંધાય ખરો? અરે ક્યાં આપણું ઘર ને ક્યાં શંભુજીનું ઘર? ભાઈ શંભુજીએ આવતીકાલ સુધીમાં તને મારી નાખવાનું કામ એના ગુંડાઓને સોંપી દીધું છે. એની આવી ધાક ધમકી કે ગુંડાઓથી ડરીને જે રાધાની વર્ષોથી રાહ જોતો હતો એને છોડી દઉં? માં, મોતથી હું ડરતો નથી. અરે, રાધાને મેળવવા મારા પ્રાણ જાય ને એની પણ મને પરવા નથી. તને નથી, પણ તારા બાપુને, તારા મોટા ભાઈને ખોઈને આ તારી માની છાતી ફાટી ગઈ છે દીકરા. ભાંગેલું તૂટેલું આ ઘર ફક્ત તારા આધારે ટકી રહ્યું છે દીકરા. અને તને જો કંઈ થઈ ગયું ને મારા દીકરા, તો આ તારી માં, તારી ભાભી ને તારો ભત્રીજો અમે સાવ નોંધારા થઈ જઈશું બેટા, સાવ નોંધારા. પણ ભાભી, હું શું કરું? બેટા ચાલ, ચાલ મારી સાથે આપણે શંભુજીની માફી માંગી લઈએ. હા પણ માં, મારે શંભુજીની માફી માંગવાની? હા, અને આ આટલું સાંભળ્યા પછી અમારા માટે જો તારા હૃદયમાં થોડું કે બળતું હોય ને તો કાલ મારી સાથે આવજે. માં, પણ હવે એક પણ શબ્દ બોલીશ નહીં, તને મારા સોગંદ છે.